જય દ્વારકાધીશ, કેમ છો બધા મજામાં? તો આપણે ફરીથી તમારા બધાનું નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે જો જાહેર વાવી છે કટકીમાં જોઈ લ્યો, વાહે રાપાલે હે આગળ આગળ પેલા પારા બાંધ્યા હવારમાં, પછી વાહે જાહેર વાવી અને અત્યારે રાપ વાહે હાલી જાય છે. એટલે જો રાપ ટ્રેક્ટરથી હાંકવામાં આવે ને, આપણે કૂતરી હે કન્ટિન્યુ બધા બ્લોકમાં બન્યા રહો. તો જુઓ આપણી કૂતરી હે જોઈ લ્યો, અને કાંઈ પંખા નહીં એવા હુવાજી છે. ધોરી નામ છે જોઈ લ્યો. આપણે જો હવે થોડુંક જ રહ્યું હે, અહીં 2-3 ક્યારા મેળ દીધા. મકાઈ વાવવાની છે હમણાં, એ હાથીથી વાવવાની છે જોઈ લ્યો. તો બધા મને સપોર્ટ કરો પૂરો, અને કન્ટિન્યુ બ્લોકમાં બન્યા. જો હવે પાછા લોકેશન બતાવવા જાવ છું. જોઈ લ્યો આવી કાંઈક છે. આમાં સડવું બહુ અઘરું પડે છે. લપટી પડ્યા જો. હલો હલો ડિમ્પલબેન આવી લેવો જો, હમણાં જો લપટી આવું કંઈક આપણું લોકેશન છે. જોઈ લ્યો 1 નંબર લોકેશન આવે. જોઈ લ્યો આપણે માંડવી છે, આપણું મકાન છે. આપણે આપણી પાસે મોબાઈલ તો કંઈ ઊંચા વાળો નથી, ખાલી 12,000 વાળો મોબાઈલ છે. એમાં આપણે બ્લોગ ઉતારી દો. તમે બને સપોર્ટ કરો, આગળ વધો. ટ્રેક્ટર ફરી જાય છે એટલે ભાઈ ખારા થાય, એટલે બહુ ઊંચા જ ના ગયા. જો ડિમ્પલબેન ફરીને આવી ગયા. ડિમ્પલબેન હાઈ તો કરી દો. અને આપણા બધા બ્લોગમાં ડિમ્પલબેન લેવાના છે. કોઈ બ્લોગમાં ના આવે એટલે જવાનું છે. જોઈ લ્યો પૂરેપૂરું લોકેશન. આપણી નીચે કટકી આપણી વાયુ છે. આપણે આજુબાજુ વરાની વાડી છે. આપણું વેકરી ગામ છે. વેકરી ગામનું તળાવ, આ સોસાયટી, એટલે